હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટેટ 1નું જાહેરનામું બહાર પડી ગયું છે અને એનું જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, તો એ ફોર્મ કઈ રીતના ભરવા એની માહિતી આપણે આપવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે છે એ ગૂગલ ક્રોમની અંદર જઈ ojas.gujarat લખશું એટલે આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે. એની અંદર તમે જે છે એ પહેલું તમને જે જોવા મળે છે ઓજસ, એના પર તમે ક્લિક કરશો એટલે તમે જે છે એ વેબસાઇટ પર પહોંચી જશો. આના પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે. એની અંદર તમને જે આ 3 ટપકા આડા દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને એની અંદર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે એપ્લાય પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર આપણે ક્લિક કરીએ એટલે આપણે કઈ રીતના જોવા મળે એ આપણે જોઈએ. આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે. એની અંદર સિલેક્ટ છે એ સિલેક્ટ ઓપ્શન તમારે ક્લિક કરવાનો રહેશે. એટલે આ રીતના તમારે 4 ઓપ્શન ખુલે છે. એમાં આપણે જે છે આપણી પરીક્ષા ટેટ 1 જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું હોય છે, તો આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે SEB પર ક્લિક કરશો એટલે તમને આ રીતના 3 ઓપ્શન જોવા મળશે. આ 3 ઓપ્શન જે છે એ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ માટેના છે. હવે આના પર તમારે જે છે એ તમારે રજિસ્ટ્રેશન કરવા માટે શું કરવાનું અને સાથે ફી પણ તમને આપેલી છે અને તમે કોન્ટેક્ટ અહીં આપેલો છે અને એના પરથી તમે ઇન્ફોર્મેશન તમારે કંઈક જોઈતી હોય તો એ પણ લઈ શકો છો. અહીંયાથી મારે ગુજરાતી મીડિયમની અંદર આપણે ભરવું છે, તો ગુજરાતી મીડિયમમાં એપ્લાય પર હું ક્લિક કરીશ. એના પર ક્લિક કરશું એટલે આપણને જે છે એ આ રીતના તમારો જે છે એ ઇન્ટરફેસ જોવા મળશે. એની અંદર તમારે એપ્લાય નાવ દેખાય છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર આપણે ક્લિક કરશું એટલે આ રીતના તમારો ઇન્ટરફેસ જોવા મળશે. એની અંદર 4 ઓપ્શન છે. પહેલો અહીં આગળ આપણને જે આપેલું છે કે એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ. તો તમારી પાસે જો કદાચ પહેલાં તમે આ ઓજસ પર કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરેલું હોય તો તમારે જે છે એ અહીં રજિસ્ટ્રેશન નંબર તમારે લખવાનો, સાથે સાથે બર્થ ડેટ નાખશો અને એપ્લાય વિથ OTRથી તમે કરશો એટલે ડાયરેક્ટ તમારું જે છે એ ફોર્મ તમારું ખુલી જશે. એટલે કે એની અંદર તમારે ફોટો કે સિગ્નેચર કે તમારું નામ, એડ્રેસ કંઈ પણ નાખવાની જરૂર પડશે નહીં, ડાયરેક્ટ તમારું ફોર્મ ભરાઈ જશે. અને કદાચ જો તમે પહેલી જ વખત અહીં આગળ આવેલા હોય અને જો તમારે જે છે એ ફોર્મ ભરવું હોય તો તમારે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે. એની માટે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. અથવા તો તમે જે છે એ પહેલાં ફોર્મ ભર્યું છે પણ તમને ખબર નથી કે મારું ફોર્મ જે છે એ ભરેલું છે, રજિસ્ટ્રેશન કરેલું છે કે નથી કરેલું, તમારે શોધવું હોય તો તમે મોબાઈલ નંબરની મદદથી પણ શોધી શકો છો. એ શોધવા માટે તમારે આ 3 ડોટ દેખાય છે એના પર તમે ક્લિક કરશો એટલે એની અંદર જે છે ફાઇન્ડ ઓપ્શન આવે છે. એ ફાઇન્ડ ઓપ્શનની અંદર તમને જે છે એ માહિતી મળી જશે અને એ તમારે શોધવું હોય તો પણ એ પણ તમે શોધી શકો છો. તો અહીં આપણે નવું રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું એના પર આપણે જોઈએ. નવું રજિસ્ટ્રેશન કરવા માટે તમે જે છે એ રજિસ્ટ્રેશન પર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશું અને એની અંદર તમારે આ એગ્રી પર આપણે આપવાનું છે. સ્ક્રોલ કરશો એટલે પહેલાં સરનેમ પૂછે છે, પછી ફર્સ્ટ નેમ તમારે લખવાનું છે, સાથે સાથે હસબન્ડનું નામ અથવા અને જોડે જોડે મધરનું નામ લખવાનું છે. અને અહીંયા નીચે છે એ જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણે જે છે એ બર્થ ડેટ નાખવાની છે. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિડ છો કે અનમેરિડ છો એ તમારે લખવાનું રહેશે. અહીંયાથી તમારે જે છે એ તમારી જે છે જે તે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમે જે તે કેટેગરીમાં પરીક્ષા આપવા માગો છો એ કેટેગરી અહીં આગળથી તમારે સિલેક્ટ કરવાની છે. જનરલ અથવા તો જનરલ EWS, SC, SCBC કે ST એટલે તમારી જે લાગુ પડતી હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. સાથે સાથે નીચે તમને આપેલું છે કે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે અત્યારનું તમારું એડ્રેસ લખવાનું છે. સાથે સાથે એનું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ તમારે નાખવાનો રહેશે. સાથે સાથે નીચે પરમેનન્ટ એડ્રેસ તમારે લખી દેવાનું છે. એટલે કે પરમેનન્ટ તમે જ્યાં રહેતા હોય એ એડ્રેસ લખવાનું છે. ખાસ કરીને ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે અહીંયા તમે જે મોબાઈલ નંબર ઈમેલ જે નાખો છો એ ખાસ કરીને બદલાય નહીં તેવો નાખવાનો. કારણ કે બધા જે સંદેશા વ્યવહાર થશે, તમને જે મેસેજ આવતા હશે પરીક્ષાલક્ષી એ બધા મોબાઈલ નંબર અને આ ઈમેલની ઉપર જ આવવાના છે. તો ખાસ કરીને બદલાય નહીં એવો મોબાઈલ નંબર આપણે અને ઈમેલ એડ્રેસ આમાં આપવાનું રહેશે. કારણ કે વન ટાઈમ તમે રજિસ્ટ્રેશન કરશો એ તમે બીજી પરીક્ષા તમારે આપવી હશે ત્યારે પણ તમે આ રજિસ્ટ્રેશન તમારું કામ લાગશે. આની અંદર પછી તમારે પછીનો એનો એ જે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો. અહીંયા નેશનાલિટી તમારે સિલેક્ટ કરી દેવાની. આગળ તમે જોશો કે તમારે અન્ય માહિતી તમારે જો આપવી હોય અને તમે લાગુ પડતી હોય તો જ આપણે અહીંયા આગળ લખવાની છે. પહેલું છે કે ભાઈ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગો છો, એટલે કે તમે કોઈ પણ સ્ટેટ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે તમે જો કોઈ પણ રમતની અંદર રમવા ગયા હોય અને એના તમારે વધારે માર્ક્સ જોઈતા હોય તો તમારે આની અંદર સિલેક્ટ કરવાનું રહેશે અને તમારે પૂરતી માહિતી આપવાની છે. સાથે તમે જો ફિઝિકલ હેન્ડીકેપ હોય અથવા તો ફિઝિકલી ચેલેન્જ હોય એટલે કે જે સરકારના નિયમો પ્રમાણે તમારી પાસે એનું સર્ટિફિકેટ હોય તો તમારે આની અંદર તમને જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. અને જો લાગુ ન પડતું હોય
નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું રહેશે. પછી આગળ જે છે એ તમે જોશો કે ભાઈ વિધવાના પણ અમુક પ્રકારના માર્ક્સ એમને મળતા હોય છે, અને જો તમારા વિવાહ થઈ ગયા હોય અને પતિ મરી ગયો હોય અને વિધવા હોય તો એમને અહીંયા આગળ જે છે માહિતી આપણે આપવાની રહેશે, અને પ્રમાણપત્ર તમારે સત્તાધિકારીનું આપણે મેળવવાનું રહેશે. તમે શેનું મેળવ્યું છે એ પણ તમારે લખવાનું રહેશે. અહીંયા તમે જો કદાચ એક્સ સોલ્જર હોય એટલે કે આર્મી, નેવી અથવા તો એરફોર્સની અંદર તમે રિટાયરમેન્ટ હોય એટલે કે રિટાયર્ડ થયેલા હોય તો એમના માટે જે છે આ યસ કરશો, અને એની અંદર તમારે જે છે આ બધી માહિતી તમારે ભરવાની રહેશે. અને કદાચ જો તમે સ્ટેટ ગવર્મેન્ટની અંદર જોબ કરતા હોય અને તમે આ ટેટ 1ની પરીક્ષા આપવા માગતા હોય તો એની અંદર પણ તમારે જોઈનિંગ ડેટ સાથે તમારા ડિપાર્ટમેન્ટ અથવા તો ખાતાનું નામ લખવાનું રહેશે. આ બધી માહિતી ભરી ગયા બાદ અહીંયા તમને લેંગ્વેજ વિશે પૂછશે, અને લેંગ્વેજની અંદર તમારે જે તે માહિતી તમારે આપવી હોય કે તમને કઈ કઈ લેંગ્વેજ આવડે છે, એટલે કે રીડ, રાઇટ અને સ્પીક, એટલે કે ભાઈ વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, એ તમારે ક્લિક કરવાનું રહેશે. સાથે સાથે અગત્યની બાબત એ છે કે ફોટોની સિગ્નેચર તમે જે છે એ કયા પ્રકારના આપણે અપલોડ કરવાના છે. તો કે જેપીજી ફોર્મેટની અંદર તમારે સિગ્નેચર અને ફોટો પહેલાં સ્કેન કરી લેવાનો છે. મોબાઈલની મદદથી પણ થઈ શકે છે. ફોટો સ્કેન કરી અને તમે ગૂગલની અંદરથી તમે રીસાઇઝ પણ કરી શકો છો. એની સાઇઝ કેટલી રાખવાની છે તો કે ફોટાની લંબાઈ 5 સેન્ટીમીટર અને જેની પહોળાઈ છે એ 3.6 સેન્ટીમીટર. સાથે સાથે એની જે સાઇઝ છે કેબીની અંદર એ 15 કેબી જેટલી તમારે રાખવાની છે, એટલે કે નાની રાખવાની છે. રિડ્યુસ સાઇઝ કરીને તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો ગમે તે સાઇટ પરથી તમે જે છે એની સાઇઝ ઘટાડી શકો છો. પછી સિગ્નેચર, તો સિગ્નેચર તમને કીધું છે કે સફેદ કાગળ ઉપર કાળા રંગ અથવા તો બ્લુ પેનથી તમારે જે છે સિગ્નેચર કરવાની છે. એની જે લંબાઈ છે તમારી 2.5 સેન્ટીમીટર અને એની પહોળાઈ 7.5 સેન્ટીમીટર રાખવાની છે, અને એની જે સાઇઝ છે એ પણ તમારે નાની રાખવાની છે. 15 કેબી જેટલી તમારે એની બંનેની સાઇઝ રાખવાની છે. એ સાઇઝ રાખ્યા બાદ તમારી ચૂઝ ફાઇલ લખેલો છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારું આ રીતના જે છે એ ફાઇલ અપલોડ કરવા માટેનો મેનુ ખુલી જશે. એમાંથી તમારે લાગુ પડતું જેમાં તમે જે ફોટો પાડેલો હોય એ તમે સિલેક્ટ કરી અને તમારે અપલોડ પર ક્લિક કરવાનું રહેશે. અપલોડ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે છે એ ફોટો અપલોડ થઈ જશે. સાથે સાથે સિગ્નેચર પણ તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું, એમાંથી તમારે ગેલેરીમાં જઈ અને તમારી જે સિગ્નેચર છે એ ક્લિક કરવાની, અને સાથે સાથે અપલોડ પર ક્લિક કરશો એટલે તમારી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. એટલે બંને અપલોડ થઈ ગયા બાદ અહીંયાથી તમારે જે છે એ અરજીની ફાઇનલ તમારે સબમિટ આપવાનું છે. એટલે તમારે યસ પર ક્લિક કરી અહીંયા તમારે જે કેપ્ચા દેખાય છે એનો એ કેપ્ચા અહીંયા લખી નાખવાનો છે, અને એ કેપ્ચા લખ્યા બાદ તમારે સેવ બટન પર તમારે આ ક્લિક કરવાનું રહેશે. સેવ બટન પર ક્લિક જેવું કરશો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરશો એટલે તમારું જે છે એ રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે. એ રજિસ્ટ્રેશન નંબર તમારે જે છે એ ખાસ નોંધી લેવાનો રહેશે, કારણ કે ફોર્મ ભરવાની અંદર એ જ તમને કામ લાગશે. એટલે આટલું થઈ ગયા બાદ તમારે જે આપણું જે મુખ્ય મેનુ હતું એ મુખ્ય મેનુની અંદર આપણે આવી જઈશું. અહીંયા તમારે શું કરવાનું છે તો તમને જે રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થયો એ અહીંયા દાખલ કરવાનો છે. અહીંયા તમારી બર્થડેટ નાખવાની છે, અને અહીંયા આગળ તમારે એપ્લાય વિથ ઓટીઆર કરવાનું છે. એપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે તમારું જે છે એ મેનુ ખુલી જશે અને તમારું ફોર્મ જે છે એ સબમિટ થઈ. આ રીતના તમે જે છે એ રજિસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખશો એટલે આ રીતના તમારું ફોર્મ ખુલી જશે. અહીંયા આગળ જે મારું છે એ ફોર્મ ખુલેલું છે. અહીંયા પર્સનલ ડિટેલ બધી ઓલરેડી મેં જે ભરેલી છે એ બધી પર્સનલ ડિટેલ આની અંદર આવી ગઈ છે. તો આ રીતના તમારી પણ જે ડિટેલ છે એ આની અંદર આવી જશે, અને તમારે જે છે ફાઇનલ તમારે અહીં આગળ શૈક્ષણિક લાયકાત પર આવી જવાનું રહેશે. એમાં એજ્યુકેશન લાયકાત જે છે એ તમારે અહીં આગળ સિલેક્ટ કરવાની રહેશે. પહેલી એજ્યુકેશન લાયકાત છે એટલે તમારે અહીં આગળ HSC કરીને સિલેક્ટ કરવાનું રહેશે. HSCની અંદર તમારે પર્સન્ટેજ કેટલા આવેલા છે એ લખવાનું છે. એનો ક્લાસ કયો છે, પર્સન્ટેજ લખવાના છે. અહીંયા તમારો ક્લાસ કયો તો એ સિલેક્ટ કરવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ બોર્ડ નેમ અથવા તો એક્ઝામ બોડી, એટલે કે તમારું જે છે એ GS HSEB એટલે કે ગુજરાત બોર્ડમાંથી પરીક્ષા આપી હોય તો GH HSEB બોર્ડ આવશે, અને તમે અલગ અલગ જે તે બોર્ડમાંથી પરીક્ષા આપેલી છે એ લખવાની રહેશે. અહીંયા સ્ટેટ લખવાનું કયા યરમાં પાસ કરી છે, કેટલી ટ્રાયલે પાસ કરી છે, અને અહીંયા લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખવાનો છે, એટલે કે જે તમે છેલ્લી પરીક્ષા આપી હતી એની સીટ નંબર તમારે દાખલ કરવાનો છે. પછી અહીં આગળ જે છે એ એજ્યુકેશન ડિટેલ તમારે નાખવાની છે. એજ્યુકેશન ડિટેલની અંદર તમે જો 4 વર્ષનું BEd કર્યું હોય તો એ લખવાનું છે. ડિપ્લોમા ઇન એજ્યુકેશન 2 વર્ષનું કર્યું હોય તો એ, અથવા તો PTC અથવા તો DLED 2 યરનું કર્યું હોય તો આ ત્રણમાંથી તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. જોડે એના પર્સન્ટેજ લખવાના છે. પર્સન્ટેજ લખ્યા બાદ તમને કયો ક્લાસ આવ્યો હતો એ ક્લાસ લખવાનો રહેશે.
આ બાજુમાં તમે આમ સ્ક્રોલ કરશો એટલે તમારું ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોર્ડ એટલે કે કઈ યુનિવર્સિટીમાંથી તમે આ પાસ આઉટ કર્યું છે યુનિવર્સિટી લખવાની છે, અહીંયા તમારે સ્ટેટ લખવાનું છે અને આગળ પાસિંગ યર લખવાનું છે. આ બધું જ ભરાઈ ગયા બાદ તમે જે છે એ તમારે અહીં આગળ કન્ફર્મ પર ક્લિક આપવાનું છે. એટલે એકવાર તમારે માહિતી પૂરેપૂરી ચેક કરી લેવાની, ત્યારબાદ જ આ યસ પર ક્લિક આપવાનું. યસ પર ક્લિક આપ્યા બાદ તમારે આ સેવ છે એ સેવ પર તમારે ક્લિક કરવાનું રહેશે. સેવ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ઓટીપી તમે દાખલ કરશો એટલે તમારું ફોર્મ જે છે એ સબમિટ થઈ જશે અને પ્રિન્ટ તમારી નીકળી જશે. એટલે કે તમારું જે છે એ પ્રિન્ટ નીકળવા માટે તમારે પહેલાં એનું પેમેન્ટ તમારું ફોર્મ સબમિટ થઈ ગયા બાદ તમારે આ મુખ્ય મેનુ પર આવી જવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા તમને જે કન્ફર્મનું ઓપ્શન દેખાય છે એ કન્ફર્મના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આની અંદર તમને જે છે એ તમારો એપ્લિકેશન નંબર તમારો જે જનરેટ થયો હશે એ લખવાનો, બર્થડે લખવાનો, અહીંયા તમે કેપ્ચા નાખી અને ઓકે આપશો એટલે તમારી જે છે એ તમારું જે ફોર્મ છે એ કન્ફર્મ થઈ જશે. ફોર્મ કન્ફર્મ થયા બાદ પાછું તમારે જે છે એ મુખ્ય મેનુ પર આવી જવાનું રહેશે અને તમે જે છે એ જો ફોટોનું સિગ્નેચર તો અપલોડ કરી દીધેલું છે એટલે તમારે જે છે ડાયરેક્ટ જે છે ઓનલાઈન ફી તમારે ભરવી હોય તો ઓનલાઈન ફી ભરી શકાશે અથવા તો પોસ્ટ ઓફિસની અંદર તમારે ચલાન ભરવું હોય તો એ તમારું ડાઉનલોડ થઈ શકશે. એના પર આપણે ક્લિક કરશું એટલે આ રીતના તમારું ખુલશે. આની અંદર તમે જે છે એ તમારું જે તે ફોર્મ ભર્યું હશે એ ફોર્મનું એસસીબી તમારે આપણે અહીંયા જે ટેટ 1નું તમે ફોર્મ ભર્યું હશે તો તમારું આવશે ગુજરાતી મીડિયમમાં ભર્યું તો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશમાં ભર્યું તો ઇંગ્લિશ, હિન્દીમાં ભર્યું તો હિન્દીમાં. એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમે સિલેક્ટ કરશો, અહીં કન્ફર્મેશન નંબર તમારો નાખવાનો રહેશે, બર્થડેટ નાખશો અને કેપ્ચા નાખશો અને પછી તમારે જે છે એ ઓનલાઈન ફી ભરવી તો ઓનલાઈન ફી અથવા તો તમારે જે છે ફોર્મ ડાઉનલોડ કરવું હશે તો ફોર્મ ડાઉનલોડ પણ થઈ જશે. અને જો કદાચ તમે પહેલાં ફોર્મ ભર્યું હશે અને જો તમારું ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ હશે તો પણ તમે અહીં ચેક કરી શકશો. એટલે આ બધી માહિતી નાખ્યા બાદ તમારે ઓનલાઈન ફી પેમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમે જે છે એ ગૂગલ પે, ફોનપે અથવા તો ડેબિટ કાર્ડની મદદથી તમે જે છે એ ફી ભરી શકશો અને ફીની પાવતી પણ તમે પ્રાપ્ત કરી શકશો. ફીની પાવતી પ્રાપ્ત કરવા માટે તમારે મુખ્ય મેનુમાં આવી જવાનું રહેશે. મુખ્ય મેનુની અંદર તમે આવશો એટલે તમે જે છે એ મુખ્ય મેનુમાં આવો ત્યારબાદ તમને આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે અને એની અંદર તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને ફી પેમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારું આ રીતના ખુલી જશે અને એની અંદર જઈ અને તમે જે છે એ જોબ સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર, બર્થડેટ અને કેપ્ચા નાખશો એટલે તમારું જે છે એ તમારું પ્રિન્ટ થઈ શકશે અને ફીની પાવતી પણ તમારે ડાઉનલોડ કરી શકશો. અને ફીની પાવતી અને એપ્લિકેશન ફોર્મ તમારે સાચવીને રાખવાનું. જ્યારે પણ તમારી એક્ઝામ આવશે ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે એ કન્ફર્મેશન નંબરની ખાસ જરૂર પડશે. તો એ બંને તમારે પ્રિન્ટ કાઢીને રાખવું અને ભવિષ્યની અંદર પણ તમને કામ લાગશે. તો આ રીતના તમારી માટે જો વિડીયો ફોનની મદદથી તમારે ટેટ 1નું ફોર્મ ભરવું હશે તો પણ ભરાઈ જશે. મોટાભાગે તમે લેપટોપની અંદર યુઝ કરજો જેથી કરીને તમારે વધારે ઉપયોગી નીવડે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રીતના આપણે ટેટ 1, ટેટ 2, ટાટ એસ, ટાટ એચએસ એની માટેના જે છે એ કેળવણીના મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારના વિડીયો લેક્ચર પણ આપણે મૂકીએ છીએ તો ફરીની અંદર આપણને એ પણ પ્રાપ્ત થશે. તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એટલે કે શિક્ષક મિત્રો જે બનવાના છે એના સુધી પહોંચાડવા વિનંતી. જય હિન્દ, જય ભારત.